હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં. અને આજે આપણે દિવાળી સ્પેશિયલ નાસ્તો બનાવવાના છે. એમાં છે આપણી આજે ફરસી પૂરી, એ પણ લેયરવાળી અને એકદમ બિસ્કિટની ચોરસ. હવે એ કઈ રીતે છે એના માટે તમારે આખો વિડીયો જોવો જ પડશે. તો ચાલો એના માટે રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો અહીંયા એક બાઉલમાં અમે 2 વાટકી મેંદો લઈ લીધો છે. તમે 1 વાટકી મેંદો 1 વાટકી રોટલીનો લોટ લઈ શકો છો. હવે એની સાથે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી મરી પાવડર અને 1 ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરી દીધો છે. ત્યારબાદ અહીંયા એની ઉપર મેં 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરી અને એને સરસ રીતે આપણે મોણ દઈ દેવાનું છે. હવે હાથથી સરસ રીતે મસળી અને મોણ દઈ દઈશું. તો આ રીતે આપણે જ્યારે મસળીએ અને જ્યારે હાથમાં લોટ થોડો લઈએ ત્યારે આ રીતના હાર્ડ થઈ જાય એ રીતના આપણે લોટ રાખવાનો છે. હવે એની અંદર આપણે થોડું થોડું કરી પાણી એડ કરી લઈશું અને લોટ બાંધી લેવાનો છે. કેવો? ન ઢીલો ન કઠણ, એકદમ આપણે જે પરોઠાનો લોટ બાંધીએ છીએ એ પ્રમાણે લોટ બાંધી અને તૈયાર કરવાનો છે. અને હા, જરૂરી સૂચના, જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય, મારો વિડીયો પહેલી વાર જોતા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો. તો અહીંયા થોડું પાણી એડ કરતા જઈ આપણે એકદમ પરોઠા જેવો લોટ બાંધી અને તૈયાર કરી લઈશું. હવે આપણો લોટ છે એને બધી બાજુથી જે ચીપક્યો હોય એ સરસ રીતે આ રીતે બાંધી અને તૈયાર કરવાનો છે. તો આપણો લોટ છે એ બંધાઈ અને રેડી થઈ ગયો છે. હવે એને આપણે સુવાળો કરીશું. તો એના માટે અહીંયા મેં 1 ચમચી જેટલું તેલ લઈ અને એને ફરીથી એને આપણે આ રીતે બાંધવાનો છે, એટલે કે સરસ ટીપી લેવાનો છે. એટલે આપણો લોટ છે એકદમ પરફેક્ટલી સુવાળો થઈ અને તૈયાર થઈ ગયો છે. હવે એને એક બાજુ મૂકી દઈએ અને હવે આપણે એક સ્લરી તૈયાર કરીએ, જેમાં 1 વાટકીમાં 2 ચમચી જેટલો મેંદો અને 2 ચમચી જેટલું તેલ એડ કરી એને સરસ રીતે મિક્સ કરી આ રીતે આપણી સ્લરી, એટલે કે જે આપણે ગુજરાતી અને જૂનવાણી એટલે કે ગામડી ભાષામાં આપણે કહીએ છીએ લઈ, તો એ તૈયાર થઈ ગઈ છે. અને આ બાજુ આપણો લોટ છે એ પણ સરસ રીતે થોડી વાર માટે રેસ્ટ અપાઈ અને રેડી થઈ ગયો છે. તો આમાંથી આપણે રોટલી જેટલા કે પરોઠા જેવડા લુઆ લઈ અને એને એક ગોળ સરસ આ રીતે 2 હાથ વડે દબાવી અને લુઓ તૈયાર કરી લઈશું. જે આપણે રોટલી બનાવીએ છીએ એ રીતના લુઓ તૈયાર કરી અને આ રીતે પાટલાની ઉપર થોડો મેંદો છાંટી અને એની આપણે પરોઠા જેવી કે તમે રોટલી કેવડી નાની મોટી સાઇઝની એ પ્રમાણે એક રોટલી તૈયાર કરી લ્યો. તો અહીંયા આપણે જે વણી લઈએ છીએ પૂરી માટેની રોટલી, આ ફરસી પૂરી છે અને એ રીતના આપણે એકદમ ફરસી બનવાની છે, એકદમ ખસ્તા બનવાની છે અને બધા ખાઈ શકે એ રીતે બનવાની છે. તો હવે આપણે રોટલી ઉપર આ રીતે લઈ સરસ બધી જગ્યાએ લગાવી દેવાની છે. સ્લરી છે એ એને બધી જગ્યાએ જ્યાં જરી પણ જગ્યા ન રહે એ રીતે આપણે એને આખી રોટલી ઉપર લગાવી દઈશું અને આ રીતે આપણે રોલ વાળતા જવાનો છે. પહેલાં આપણે શું કરતા કે થોડું તેલ લગાવી ઉપરથી લોટ છે એને ભભરાઈ દેતા, પરંતુ આ લઈ બનાવશો એટલે કે સ્લરી બનાવશો તો એનાથી પડ એક સરસ રીતે છૂટા પણ પડશે અને પૂરી છે એકદમ ફરસી તૈયાર થશે. તો આપણી આ રીતે એને રોલ વાળી અને પછી એને કટ કરી લઈશું. તો ઉપરનો જે થોડો ભાગ હતો એ મેં કટ કરી આશરે અહીંયા મેં 1.5 ઇંચ જેટલે કટ લગાવી છે. તમારે આપણે 1.5 ઇંચ જેટલું થશે એટલે એકદમ બિસ્કિટ જેવો આપણે આકાર દેવાનો છે અને બિસ્કિટ જેવો શેપ બનશે. તો હવે એમાંથી આ કટ મારી દીધા છે બધા. હવે એમાંથી એક લુઓ લઈ અને આ રીતે ઉપરની ભાગમાં રાખી અને સહેજ દબાવી દઈશું હાથેથી. તો સાઈડમાંથી જુઓ કેવા સરસ પરત અલગ પડે છે. હવે આ રીતે એની ઉપર આપણે 2 થી 3 વેલણ હળવા હાથે મારી દેવાના છે, એટલે કે વણી લેવાનું છે. 2 થી 3 વેલણ આપણે લગાવી અને એને વણી લઈશું. તો સાઈડમાંથી જે એના લેયર્સ છે એ નીકળશે. હવે આ રીતે હું તમને બીજું પણ બતાવું છું કે આ રીતે જે બાજુ આપણે સાઈડમાંથી બધા પરત નીકળે એ રીતે એને આપણે 2 થી 3 વેલણથી એને ફેરવી અને આ રીતે ચોરસ આપણે પૂરી વણી લેવાની છે. અને આ બિસ્કિટ જેવો શેપ છે થાય છે ને. તો હવે આ બધી આપણી પૂરી છે એ વણાઈ અને તૈયાર થઈ ગઈ છે. તો હવે આને આપણે બહુ ગરમ તેલ નથી કરવાનું, એકદમ મીડિયમ હીટવાળું તેલમાં આપણે એને ફ્રાય કરી લઈશું. પહેલાં આપણે ધીમા તાપે જ એને તળવાની છે. તો બધી આપણી જે ફરસી પૂરી છે એ એને આપણે તેલમાં એડ કરી અને હવે થોડી વાર માટે એને થવા દઈએ અને થોડી વાર 2 મિનિટ પછી કોઈ પણ ચમચાથી કે ગમે તેથી આપણે આ રીતે એને ફેરવતું રહેવાનું છે. તો આપણે પૂરી છે એને સરસ આ રીતે બધી બાજુથી
એકદમ ધીમા ગેસ ઉપર તળવાની છે, એનું ખાસ ધ્યાન રાખવું, નહીં તો શું થશે કે ઉપરથી પૂરી લાલ થઈ જશે પરંતુ અંદર જે પડ છે એ સરસ રીતે પકશે નહીં, તેલમાં સરખી રીતે નહીં તળાય. તો એને આપણે આ રીતે બધી બાજુથી ધીમા તાપે એને પહેલાં તો તળી લેવાની છે. અને જેવો કલર આપણે જો વધારે કોઈને તળેલી જોઈએ તો સહેજ બ્રાઉન કલર કરે, બાકી લાઇટ બ્રાઉન કરી અને એને તૈયાર કરી લેવાની છે. જો આપણી પૂરી છે એ સરસ રીતે તળાઈ રહી છે અને હવે થોડી વારમાં 2 થી 3 મિનિટ કે વધારે 3 થી 4 મિનિટમાં આપણી બધી આ જે ફરસી પૂરી છે એ તળાઈ અને રેડી થઈ જવાની છે. થોડી જાડી રાખશો તો શું છે કે છેક અંદર સુધી આપણું તેલ જશે અને બધી રીતે તળાશે, ઉપર ક્રિસ્પી થશે પરંતુ અંદરથી એકદમ સોફ્ટ આપણી આ પૂરી છે એ બની અને તૈયાર થઈ જવાની છે. તો હવે આપણી આ પૂરી છે એ આ રીતના લાઇટ બ્રાઉન કલરનો થાય, આ રીતે એને તળાઈ જાય ત્યારબાદ આપણે એને કાઢી લઈશું. ખાસ ધ્યાન રાખવું કે અંદરથી એકદમ સોફ્ટ રહેશે અને ઉપરથી એકદમ ક્રિસ્પી રહેશે. તો આ કલર થાય ત્યારે આપણે એને કાઢી લેવાની છે. હવે એને એક પ્લેટમાં લઈ લઈએ. તો આપણી બધી પૂરી છે લેયર એટલે કે પડવાળી આપણી બધી પૂરી તૈયાર થઈ ગઈ છે. એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને ખાવામાં પણ બહુ મજા આવે છે. નાના બાળકોથી લઈ અને મોટા સુધી બધાને ભાવશે. જો એ હતી, હવે આ સહેજ જાડી પૂરી રાખી હતી, એમાં પણ અંદરથી એકદમ સોફ્ટ અને એકદમ ક્રિસ્પી આપણી પૂરી તૈયાર છે. તો તમે દિવાળીની તૈયારી ચાલુ કરો અને પછી મને જણાવો કમેન્ટમાં કે તમને કેવી લાગી આ રેસીપી.